દાયકા એટલે કે 70 વર્ષ ત્યાં વિશાળ હોલિકાનું પુતળાનું જે બનાવે છે અને હોલિકા દહનનું આયોજન કરે છે। આપણે જોઈએ છે કે સમગ્ર ભારતની અંદરમાં હોલિકા દહન થતો હોય છે, માત્ર છાણા અને લાકડાથી દહન કરવામાં આવતું હોય છે। આ હોલિકાની વિશેષતા એ છે કે આ એક વિશાળ પૂતળું બનાવવામાં આવે છે જે 25થી વધી ફૂટની એની ઊંચાઈ હોય છે અને 3 થી 4 ટન જેટલો એનો વજન હોય છે। સમાજના દરેક લોકો સાથે મળી વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો કામ કરે છે। 1 મહિના જેટલો સમય લાગે છે। આમાં વપરાતી સામગ્રી છે ખડ, કોથળા, કાગળ, કલર, કપડાં વગેરે જેવી ચીજવસ્તુનો ઉપયોગ કરી અને આ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે। સાથે જ આને વાજતે ગાજતે અહીંથી પ્રોસેસન સ્વરૂપે લઈ સુભાષ શાક માર્કેટ હોલિકા ચોક ખાતે રાખવામાં આવે છે। ત્યાં લોકો એના દર્શન માટે આવે છે અને હોળીની વિશેષતા એ છે કે લોકો ઘણા બધા પોતાની મનની ઈચ્છાઓ મુરાદો લઈને આવતા હોય છે, માનતાઓ રાખતા હોય છે, તો એ બધાની ઈચ્છાઓ પૂરી થાય છે। માતાજીને ભેટ સ્વરૂપે એ લોકો સાડી ચડાવે છે। ઘણા લોકોને બાળકો નથી થતા હોતા, ઘણી બહેનો છે, માતાઓ છે, એ લોકોને બાળકો નથી થતા હોતા, તો એ લોકો પ્રસાદી સ્વરૂપે માતાજીની સાડી છે ઝીલી અને પ્રસાદીમાં લઈ જાય છે અને ઘણા બધા લોકોની ઈચ્છાઓ છે પૂરી થાય છે। અને આ સાથે આવી રીતે આ હોલિકા છે એનું આયોજન ભોઈ સમાજ 70 વર્ષથી કરતું આવ્યું છે।